Good morning students, how are you all? Today in this lecture we will learn functions from your syllabus. તમારું પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એમાં સેક્શન સી પ્રશ્ન નંબર 32 થી 40 9 માર્ક્સની અંદર તમારે ફંક્શનના પ્રશ્નો પૂછાશે. 3 ભાગમાં ડિવાઈડ હશે. 3 માર્ક્સના 3 પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 32 થી 34 નંબરમાં તમારે આ રીતનો પ્રશ્ન પૂછાશે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. 3 માર્ક્સના હશે. જોડકા જોડવાના હશે. એ ભાગમાં વાક્ય હશે, બી ભાગમાં ફંક્શન લખેલા હશે, તમારે એને મેચ કરવાના 3 માર્ક્સમાં. પછી પ્રશ્ન નંબર 35, 36 અને 37 એ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. એક નાનકડી બે વ્યક્તિ વચ્ચેની કન્વર્સેશન આપેલી હશે, તમારે એ વાંચવાની અને કૌંસમાં તમને ફંક્શન બતાવેલું હશે. એ પ્રમાણે તમારે નીચે 4 ઓપ્શન હશે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને એ ખાલી જગ્યા પૂરવાની રહેશે. એ પણ 3 માર્ક્સમાં પૂછાશે. પછી પ્રશ્ન નંબર 38 થી 40 એટલે 38, 39 અને 40 એ પણ 3 માર્ક્સમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાક્ય પૂરા કરવાના આવશે યુઝિંગ ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં તમને ફંક્શન દર્શાવેલું છે, એ ફંક્શન દર્શાવતું વાક્ય બનાવીને તમારે વાક્યને પૂરું કરવાનું રહેશે. તો આ રીતે તમને 3 પ્રશ્નો 32 થી 40 નંબરમાં 9 માર્ક્સના ફંક્શનના સેક્શન સીમાં પૂછાશે. એટલે ફંક્શન શીખવા જાણવા બહુ જ જરૂરી છે, કારણ કે પ્રશ્નપત્રમાં 9 માર્ક્સ એટલે ઘણા કહેવાય. એટલે આપણે બધાએ ફંક્શન ફરજિયાત શીખવાના જ છે. આપણે ધોરણ 9માં ઇઝી ફંક્શનથી શીખવાની શરૂઆત કરી હતી, તો આપણે પહેલાં ધોરણ 9ના ફંક્શનથી શરૂઆત કરીશું, બરાબર? જેથી તમારું રિવિઝન થાય અને પરીક્ષામાં એ પણ પૂછાય તો તમને આવડે. તો આપણે શરૂઆત કરીએ. ફંક્શન ઘણા બધા છે. આપણે શરૂઆતમાં થોડા ફંક્શનથી ચાલુ કરીએ છીએ. પહેલું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન, એટલે લાગણી અથવા ભાવ વ્યક્ત કરવો. ઘણા વાક્યો અંગ્રેજીના કે કોઈ પણ ભાષાના હોય જેની અંદર આપણી લાગણી વ્યક્ત થતી હોય. દાખલા તરીકે દુઃખ, સુખ, હર્ષ, શોક વગેરે. દાખલા તરીકે હાઉ સેડ, આમાં કઈ લાગણી છે? દુઃખની લાગણી છે, કેટલું દુઃખદ. પછી છે હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. હાઉ શોકિંગ, હાઉ રિડિક્યુલસ, હાઉ ડર્ટી. આવા જુદા જુદા ભાવ દર્શાવતા વાક્યો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તો એમાં કયું ફંક્શન દર્શાવે છે એ વાક્ય? તો એ શું બતાવે છે? એક્સપ્રેસિંગ ઇમોશન, એટલે કે આ વાક્ય લાગણી દર્શાવે છે. પછી બીજું ફંક્શન આપણે લઈએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે ભૂતકાળની ઘટનાનું વર્ણન. ઘણા વાક્યો એવા હોય છે જે ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા માટે આપણે વાપરીએ છીએ. દાખલા તરીકે શી વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે, શી વિઝિટેડ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે વગેરે. તો જેની અંદર ક્રિયાપદ ભૂતકાળમાં હોય અને ભૂતકાળની ક્રિયા દર્શાવતું હોય તો એ શું, એ ફંક્શન કયું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે ભૂતકાળની ઘટનાનું વર્ણન. પછી ઘણા વાક્યો એવા હોય જે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, એટલે હાલની વર્તમાનની ઘટનાનું વર્ણન કરતા હોય, બરાબર? એ વર્તમાન કાળમાં લખેલા હશે. દાખલા તરીકે રીતુ ઇઝ ડાન્સિંગ નાવ, રીતુ હાલ ડાન્સ કરી રહી છે. વી લર્ન ઇંગ્લિશ એવરી ડે, અમે દરરોજ ઇંગ્લિશ ભણીએ છીએ. તો આમાં શું દર્શાવે છે વાક્ય? એ હાલની ઘટના દર્શાવે છે. તો એ ફંક્શન કયું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. પછી આપણે ચોથું લીધું છે સિકિંગ ઇન્ફોર્મેશન ઓર ઇન્ક્વાયરી, એટલે માહિતી માગવી અથવા ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, બરાબર? તો આપણે ઘણા બધા પ્રશ્નો પૂછીએ છીએ કંઈ પણ માહિતી મેળવવા માટે કોઈને. દાખલા તરીકે વોટ, વેર, વેન, વાય, હાઉ મચ, હાઉ મેની વગેરે વાળા આપણે પ્રશ્નો બનાવીને પૂછીએ છીએ. વોટ ઇઝ યોર નેમ, હાઉ મેની પેન્સ હેવ યુ, હાઉ મચ મની ડુ યુ હેવ. ઘણા બધા પ્રશ્નો આપણે પૂછીએ છીએ કોઈને. તો એ બધા જે પ્રશ્નો હોય, કોઈ પણ પ્રશ્ન વાક્ય આવે એટલે એનું ફંક્શન કયું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી, બરાબર? 5 નંબરમાં આપણે લઈએ એક્સપ્રેસિંગ એબિલિટી એટલે આવડત અથવા કોઈ કુશળતા, કૌશલ્ય.
દાખલા તરીકે ઘણા વાક્યો આવા હોય છે, શી કેન સિંગ વેરી વેલ, તે સારું ગાઈ શકે છે. આઈ કુડ ડ્રાઈવ ધ કાર, હું ગાડી ચલાવી શકી. તો આ વ્યક્તિની આવડત અને કૌશલ્ય દર્શાવે છે, એટલે એનું ફંક્શન શું થશે? એક્સપ્રેસિંગ એબિલિટી. 6 નંબરમાં આપણે લઈએ છીએ એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે જરૂરિયાતપણું, ફરજ અથવા કર્તવ્ય. ઘણા વાક્યો એવા હોય છે જેની અંદર ફરજિયાતપણું, આ કામ કરવું જ પડશે, મારે આ કામ કરવું પડશે, અથવા મારે આ કામ કરવું જોઈએ, એવો ભાવ અંદર રહેલો હોય છે. તો એ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. એની અંદર શુડ, મસ્ટ એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, આપણે આપણા વડીલોનું સન્માન કરવું જોઈએ, બરાબર? એ આપણી શું છે? નૈતિક ફરજ છે. યુ મસ્ટ પે ધ ફીઝ, તમારે ફી ભરવી જ પડે, બરાબર? એ રીતે ઓટ ટુનો પણ ઉપયોગ થાય. હેઝ ટુ અને હેવ ટુનો પણ ઉપયોગ થાય છે, એ ફરજિયાતપણું દર્શાવે છે. તો આ થયું કયું ફંક્શન? એક્સપ્રેસિંગ નેસેસિટી. પછી 7મું ફંક્શન આપણે લઈએ છીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા અથવા સંભાવના, કંઈક બનવાનું છે, બની શકે, તો એ દર્શાવે છે. દાખલા તરીકે ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડી શકે. માય અંકલ મે કમ ટુમોરો, કદાચ મારા કાકા આવતીકાલે આવે. મે અને માઇટનો ઉપયોગ પોસિબિલિટી અથવા સંભાવના દર્શાવવા માટે વપરાય છે. તો એનું આ મે અને માઇટવાળું વાક્ય હોય તો એનું ફંક્શન કયું થશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એટલે કે શક્યતા દર્શાવે છે. પછી છે એક્સપ્રેસિંગ પરમિશન અથવા રિક્વેસ્ટ. ઘણા વાક્યોની અંદર પરમિશન માગવામાં આવી હોય અથવા રિક્વેસ્ટ કરવામાં આવી હોય તો એનું ફંક્શન છે એક્સપ્રેસિંગ પરમિશન અથવા રિક્વેસ્ટ. દાખલા તરીકે તમે આવું વાક્ય બોલો છો ને, મે આઈ કમ ઇન સર, મે કમ ઇન મેડમ, મે આઈ ગો, વુડ યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો, વિલ યુ કમ વિથ મી. તો જ્યારે આની અંદર રજા માગવામાં આવી છે, આમાં વિનંતી કરવામાં આવી છે, તો આનું ફંક્શન છે, આવા વાક્યોનું ફંક્શન છે એક્સપ્રેસિંગ પરમિશન અથવા રિક્વેસ્ટ. પછી ઘણા વાક્યોની અંદર પર્સન, પ્લેસ કે થિંગ એનું વર્ણન કરેલું હોય છે. પર્સન એટલે વ્યક્તિ, પ્લેસ એટલે સ્થળ અને થિંગ એટલે વસ્તુ. તો કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું વર્ણન કરેલું હોય એવું વાક્ય હોય તો એનું ફંક્શન શું થાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર પ્લેસ ઓર થિંગ. દાખલા તરીકે મોના ઇઝ અ લવલી ગર્લ, મોના કેવી છોકરી છે? લવલી. તો એ મોનાનું વર્ણન છે, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન થયું. દેટ ઇઝ અ રેડ રોઝ, રેડ રોઝ એ થિંગ છે, બરાબર? તો અહીંયા રોઝનું વર્ણન છે, તો આ કયું ફંક્શન થશે? ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. સુરત ઇઝ અ બિગ સિટી, અહીંયા એક સ્થળ છે, એનું વર્ણન છે, તો ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ થશે એનું ફંક્શન. પછી 10 નંબરમાં આપણે લીધું છે એક્સપ્રેસિંગ મેનર. કેવા વાક્યો હોય? જે ક્રિયાની રીત દર્શાવે છે. એવા વાક્યોમાં એ ક્રિયા કઈ રીતે થાય છે, કઈ રીતે થઈ એનું વર્ણન હોય છે. દાખલા તરીકે હી ડ્રાઈવ સ્લોલી, એ ધીમેથી ચલાવે છે ગાડી, બરાબર? તો અહીંયા ચલાવે છે કઈ રીતે? સ્લોલી. ફાસ્ટ હોય, સ્લોલી હોય, બરાબર? પછી શી બિહેવડ પોલાઇટલી, તેણે નમ્રતાપૂર્વકનું વર્તન કર્યું. કઈ રીતનું વર્તન? નમ્રતાપૂર્વકનું. તો આ એની બિહેવિયર જે હતો એ કેવો હતો? નમ્રતાપૂર્વકનો. એની રીત અથવા મેનર દર્શાવે છે. તો આવા વાક્યો ઘણા આવા વાક્યો હોય જેની અંદર ક્રિયાની રીત બતાવેલી હોય તો એનું ફંક્શન કયું કહેવાય? એક્સપ્રેસિંગ મેનર. તો આ સિવાય ઘણા બધા ફંક્શન છે, આપણે શીખવાના છે, આપણે એને નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. ત્યાં સુધી આપણે આ બધું વાંચી અને બરાબર તૈયાર કરીશું. Hello, good morning students. We are learning function nowadays. In the last period we learned 1 to 10 functions and discuss about it. In this period we are learning more function from 11 number. Let's we start. આપણે 1 થી 10 ફંક્શન શીખ્યા હતા, હવે આપણે આગળના ફંક્શન શીખીશું, બરાબર? 11મા નંબરનું ફંક્શન લીધું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. કેટલાક વાક્યો શું દર્શાવે છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન, ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે. પુનરાવૃત્તિ એટલે કોઈ પણ ક્રિયા કેટલી વાર થાય છે? ઘણી વાર થાય છે, થોડી વાર થાય છે, વારંવાર થાય છે, કદી નથી થતી. તો એવા વાક્યો જે હોય છે, ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવતા વાક્યો, એનું ફંક્શન શું છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. દાખલા તરીકે આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ,
શી નેવર ગેટ્સ એંગ્રી. હું દરરોજ સ્કૂલે જાઉં છું. એ ક્યારેય ગુસ્સે થતી નથી. આવા ઘણા શબ્દો છે. ડેઇલી, એવરીડે, ઓફન, સમટાઈમ્સ, મેની ટાઈમ્સ, નેવર. આ બધા જે શબ્દો છે એ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે કે ક્રિયા કેટલી વાર થાય છે કે નથી થતી. બરાબર. તો આ ફંક્શન થયું ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી 12 નંબરમાં લીધું છે આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવો. બરાબર. ઘણા વાક્ય એવા હોય છે જે વિરોધાભાસ દર્શાવે છે. જેમ આપણે બટનો ઉપયોગ પણ કરીએ છીએ. દાખલા તરીકે અને ધો અલધો આવશે. દાખલા તરીકે ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. એ ગરીબ છે પણ એ ખુશ છે. ઓલ્ધો હી વર્કડ હાર્ડ હી ફેલ. ધો અલ્ધોનો મતલબ એક જ થાય છે, તેમ છતાં પણ. એમ જો કે તેમ છતાં પણ. ઓલ્ધો હી વર્કડ હાર્ડ, જો કે એણે ખૂબ મહેનત કરી. હી ફેલ, એ ફેલ થયો. બરાબર. અને બટવાળા પણ વાક્યો હોય છે. હી ઇઝ પુઅર બટ હેપી, હી ઇઝ ક્લેવર બટ ગ્રીડી, એટસેટ્રા. બરાબર. તો આવા વાક્યો શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો એનું ફંક્શન છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 13 નંબરમાં છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ, એટલે કે વિકલ્પ દર્શાવવા. વિકલ્પ દર્શાવવાવાળા વાક્યો કેવા હોય? દાખલા તરીકે શી ડ્રિંક્સ આઈધર ટી ઓર કોફી. એ કદાચ ચા પીવે કે કોફી પીવે. બરાબર. એ ચા પીવે અથવા કોફી પીવે છે. કમ ઇન ટાઈમ ઓર સીટ એટ હોમ. ટાઈમસર આવો અથવા ઘેર રહો. બરાબર. તો આવા વિકલ્પો ઓરવાળા, જેમાં ઓર વપરાતું હોય, આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓર, તો જેમાં વિકલ્પ દર્શાવતા હોય એનું એ વાક્યનું ફંક્શન શું કહેવાય? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. 14 નંબરમાં લીધું છે આપણે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે સરખામણી કરવી, તુલના કરવી. એવા વાક્યો ડિગ્રીના વાક્યો જે હોય છે, ડિગ્રી દર્શાવતા, એ બધા સરખામણી અને તુલના દર્શાવતા વાક્યો હોય છે. રામ ઇઝ એઝ ક્લેવર એઝ રાજ. રામ રાજના જેટલો જ હોશિયાર છે. અથવા નોટ પણ મૂકી શકાય. રામ ઇઝ નોટ સો ક્લેવર એઝ રાજ. નોટ મૂકો એટલે અહીંયા સો મુકાશે. પછી છે મીના ઇઝ ટોલર ધેન ટીના. મીના ટીના કરતાં ઊંચી છે. એ જ રીતે આ પોઝિટિવ ડિગ્રી છે, આ કમ્પેરેટિવ ડિગ્રી છે. એ જ રીતે સુપરલેટિવ ડિગ્રીનો વાક્ય પણ હોય. દાખલા તરીકે ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઇન ઇન્ડિયા. બરાબર. તો એ રીતે જેની અંદર કમ્પેરિઝન હોય કે કોઈ વ્યક્તિ કે વસ્તુ કે જગ્યા બીજી વ્યક્તિ, વસ્તુ કે જગ્યા કરતાં કોઈ પણ એક ગુણની બાબતમાં ચડિયાતી છે કે ઉતરતી છે, એ દર્શાવતા વાક્યો હોય એને શું કહેવાય? એ વાક્યોનું ફંક્શન શું થશે? કમ્પેરિઝન થશે. 15 નંબરમાં આપણે લીધું છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ એટલે સામાન્ય વાતચીત. આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણે એકબીજાને હાય, હલો, ગુડ મોર્નિંગ, કેમ છો, મજામાં, એવી રીતે અભિવાદન અને પૂછપરછ કરીએ છીએ. તો એવા જે વાક્યો છે અથવા છૂટા પડતી વખતે વપરાતા વાક્યો છે એ શું કહેવાય? એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રી. દાખલા ગુડ મોર્નિંગ, થેન્ક યુ, હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ, નાઇસ ટુ મીટ યુ, ફાઇન, થેન્ક યુ. આ બધા જે વાક્યો છે શું કે એનું ફંક્શન શું થશે? એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રી એટલે અભિવાદન અથવા સામાન્ય વાતચીત દર્શાવતા વાક્યો. રિસ્પોન્સ 16 નંબરનું ફંક્શન છે રિસ્પોન્સ, પ્રતિક્રિયા અથવા ઉત્તર. જ્યારે તમે કોઈને કોઈ પ્રશ્નના કે પૂછપરછના જવાબમાં કંઈક ટૂંકો કે મતલબ જવાબ આપો હોય ને, પ્રતિક્રિયા આપો, ત્યારે એ વાક્યનું ફંક્શન શું થશે? રિસ્પોન્સ. દાખલા તરીકે કોઈ તમને કહેશે વુડ યુ હેલ્પ મી, તો તમે કહેશો ઓ શ્યોર, વાય નોટ, પછી યુ આર વેલકમ. તો આવા જે પ્રશ્નના જવાબમાં ઉત્તરમાં જે હશે જવાબ, એ શામાં આવશે? રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, ઉત્તર. 17 નંબરમાં આપણે લીધું છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે પરોક્ષ કથન. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલા છીએ, એમાં ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ કરવામાં આવે છે. જ્યારે કોઈ વાક્ય ઇનડાયરેક્ટમાં આપેલું હોય ત્યારે એનું ફંક્શન શું થાય? રિપોર્ટિંગ. બરાબર. દાખલા તરીકે હી ટોલ્ડ, એમાં ધેટ વાળું વાક્ય હશે, ધેટ વડે જોડાયેલું વાક્ય હશે. આઈ ટોલ્ડ હિમ ધેટ આઈ વુડ નોટ અટેન્ડ ધ પાર્ટી.
મેં એને કહ્યું હતું કે હું પાર્ટીમાં જોડાઈશ નહીં, બરાબર. આને ડાયરેક્ટ કથનમાં વાક્ય આવું હોય, આઈ સેડ ટુ હિમ, પછી કોમા ઇન્વર્ટેડ કોમામાં. દાખલા તરીકે અહીંયા રોંગ એક શબ્દ રોંગ લખાયો છે, જુઓ અહીંયા ના રાઈટ જ, બરાબર, કારણ કે પ્રથમ પુરુષ છે. આઈ ટોલ્ડ હિમ દેટ આઈ વુડ નોટ અટેન્ડ ધ પાર્ટી. આનું ડાયરેક્ટ આમ થશે, આઈ સેડ ટુ હિમ દેટ, આઈ સેડ ટુ હિમ પછી ઇન્વર્ટેડ કોમામાં થશે આઈ વિલ નોટ અટેન્ડ ધ પાર્ટી. એનું આપણે ઇનડાયરેક્ટ કર્યું ત્યારે આવું વાક્ય બન્યું, આઈ ટોલ્ડ હિમ દેટ આઈ વુડ નોટ અટેન્ડ ધ પાર્ટી. પછી આ વાક્ય જુઓ, પરી સેડ that she wanted to become a doctor. પરીએ કહ્યું કે તે ડૉક્ટર બનવા માગે છે. આનું ડાયરેક્ટ કથનમાં આવું હોત, પરી સેડ પછી કોમા ઇન્વર્ટેડ કોમામાં આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર. એનું ઇનડાયરેક્ટ કર્યું ત્યારે આવી રીતે થયું, પરી સેડ ધેટ શી વોન્ટેડ ટુ બીકમ અ ડૉક્ટર. તો આ શું છે? રિપોર્ટિંગ વર્બ છે, સોરી રિપોર્ટિંગ છે. આનું ફંક્શન રિપોર્ટિંગ છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ. નાવ ફંક્શન નંબર 18, સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે સરનામું અથવા એડ્રેસ દર્શાવે છે. અમુક વાક્યોની અંદર સરનામા અથવા એડ્રેસનો ઉલ્લેખ હોય છે, બરાબર. તો એનું ફંક્શન શું થશે? સ્પેસિફાઈંગ લોકેશન. ફોર એક્ઝામ્પલ, શી વર્ક્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. શી વર્ક્સ, વેર ડઝ શી વર્ક? તો ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. તો આ શું દર્શાવે છે? સ્પેસિફાઈંગ લોકેશન છે એનું ફંક્શન, એડ્રેસ દર્શાવે છે. They reached near the forest. તેઓ ફોરેસ્ટની નજીક પહોંચ્યા. Where did they reach? તો near the forest. It shows the address. તો આનું ફંક્શન શું થશે? સ્પેસિફાઈંગ લોકેશન. હવે 90 નંબરમાં છે સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ એટલે સમય દર્શાવે છે. અમુક વાક્યોની અંદર સમયનો ઉલ્લેખ હોય છે, સમય દર્શાવતા વાક્યો હોય છે, એનું ફંક્શન થશે સ્પેસિફાઈંગ ટાઈમ. ફોર એક્ઝામ્પલ, રિયા અટેન્ડેડ ધ ક્લાસ લાસ્ટ મન્ડે. રિયાએ ગયા સોમવારે ક્લાસ અટેન્ડ કર્યો, બરાબર. તો વેન, તો લાસ્ટ મન્ડે. તો ઇટ શોઝ ટાઈમ. તો આનું ફંક્શન થશે સ્પેસિફાઈંગ ટાઈમ. પછી છે ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઇન ધ વેકેશન. વેન, તો ઇન ધ વેકેશન. વેન વડે પૂછવાથી જે મળે એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે, બરાબર. એટલે એનું ફંક્શન થશે સ્પેસિફાઈંગ ટાઈમ. પછી 20 નંબરમાં આપણે લીધું છે પોઈન્ટ ઓફ ટાઈમ. હવે ટાઈમમાં બે ભાગ પડે છે. સ્પેસિફાઈંગ ટાઈમ એ ફંક્શન અલગ હશે અને એક્ઝેક્ટ ટાઈમ દર્શાવતા બે ભાગ પડશે, એક પોઈન્ટ ઓફ ટાઈમ અને એક ડ્યુરેશન ઓફ ટાઈમ. તમને ફંક્શન જ્યારે મેચ કરવા માટે આપશે ત્યારે એ પ્રમાણે તમને વિકલ્પ આપશે, બરાબર. તો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવતા વાક્યો હોય છે, નિશ્ચિત સમય બિંદુ દર્શાવે છે. ક્રિયાનું નિશ્ચિત સમય બિંદુ, ક્રિયા ક્યારે એક્ઝેક્ટ શરૂ થઈ તે દર્શાવે છે. એનું એ ફંક્શન કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ. દાખલા તરીકે આ વાક્ય જુઓ, અમિત હેઝ બીન રીડિંગ સિન્સ 8 AM. અમિત સિન્સ 8 AM, 8 વાગે, સવારનો ટાઈમ AM, સવારે 8 વાગ્યાથી વાંચી રહ્યો છે. એક્ઝેક્ટ ટાઈમ બતાવે છે 8 વાગ્યાથી. અહીંયા 8 o'clock પણ હોઈ શકે. હેતવી હેઝ વર્કડ હિયર સિન્સ 2008. હેતવીએ અહીંયા 2008ની સાલથી કામ કર્યું છે, બરાબર. તો એક્ઝેક્ટ વર્ષ બતાવે છે. તો જ્યારે એક્ઝેક્ટ દિવસ, એક્ઝેક્ટ તારીખ, એક્ઝેક્ટ સમય, એક્ઝેક્ટ યર, એક્ઝેક્ટ મંથનું નામ એક્ઝેક્ટ બતાવે ત્યારે એ કયું ફંક્શન થશે? પોઈન્ટ ઓફ ટાઈમ. હવે એમાં જ બીજો ભાગ પડે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. કેટલાક વાક્યો એક્ઝેક્ટ સમય નહીં પરંતુ સમયનો ગાળો બતાવે છે કે ક્રિયા કેટલા સમયથી કેટલો સમય ચાલુ રહી એ દર્શાવે છે. તો સમયગાળો, પીરિયડ ઓફ ટાઈમ દર્શાવતા ફંક્શનને કહેવાય છે ડ્યુરેશન ઓફ ટાઈમનું ફંક્શન. દાખલા તરીકે આ જ વાક્યને મેં આ રીતે લખ્યું છે, અમિત હેઝ બીન રીડિંગ ફોર 2 hours. અમિત 2 કલાકથી વાંચી રહ્યો છે. 2 વાગ્યાથી નહીં, 8 વાગ્યાથી નહીં, પણ 2 કલાકનો ગાળો છે અત્યાર સુધીનો. તો અમિત 2, તો અહીંયા
2 પછી શું મુકાયું છે? અવર્સ. બરાબર, ઓક્લોક કે AM PM આવે તો સિન્સમાં આવશે, અને અવર્સ આવે, અવર્સ, ડેઝ, વીક, બરાબર, તો એ શામાં આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવશે. તો અમિત હેઝ બીન રીડિંગ ફોર 2 hours. 2 કલાક, ગમે તે 2 કલાક હોય, 8 થી 10 ના હોય, 10 થી 12 ના હોય, 12 થી 2 ના હોય, પણ કોઈ પણ ગાળો છે 2 કલાકના. અહીંયા શું દર્શાવે છે? એક્ઝેક્ટ સવારના 8 વાગ્યાથી. બરાબર, પછી આ જ વાક્યને જુઓ, અહીંયા લખ્યું છે અહીંયા શું હતું? હેતવી હેઝ વર્કડ અ યર સિન્સ 2008. 2008થી અહીંયા કામ કર્યું છે એણે. અને આ વાક્યમાં શું કહે છે? હેતવી હેઝ વર્કડ હિયર ફોર 12 years. અત્યાર સુધીનો ગાળો ગણો, 2008 થી 2020 તો 12 વર્ષ થયા. તો હેતવીએ અહીં 12 વર્ષથી કામ કર્યું છે. તો અહીંયા સમયગાળો છે, અહીંયા સમય બિંદુ છે. તો જેમાં સમયગાળો હોય ત્યાં ડ્યુરેશન ઓફ ટાઈમ, અને એક્ઝેક્ટ સમયનું બિંદુ બતાવો ત્યાં હવે પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન આવશે. છેલ્લું ફંક્શન આપણે લઈએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રક્રિયા અથવા રીત, કોઈ પણ પ્રક્રિયા અથવા રીત દર્શાવે છે. આમ કરો અથવા આમ ના કરો. સીધું ક્રિયાપદથી શરૂ થાય વાક્ય, એમાં આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય. દાખલા તરીકે બોઇલ ધ વોટર, પાણી ઉકાળો, એન્ડ એડ શુગર ઇનટુ ઇટ. પાણી ઉકાળો અને એની અંદર ખાંડ ઉમેરો. અથવા બીજું કોઈ વાક્ય છે રન ફાસ્ટ એન્ડ કેચ ધ બસ. ઝડપી દોડો અને બસને પકડો. તો ડુ ધીસ એન્ડ ડોન્ટ ડુ ધીસ, એ રીતના કોઈ વાક્ય હોય. ડોન્ટ ગો ધેર એન્ડ કેચ ધ બસ, એવી રીતે. તો આમાં આમાં આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય છે, અને એ કોઈ બાબતની પ્રક્રિયા કે રીત દર્શાવે છે. તો એનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર, તો આપણા ફંક્શન અહીંયા પૂરા થાય છે. આઈ હોપ તમને બધાને બરાબર ખબર પડી ગઈ હશે. બરાબર, અને 9મા ધોરણની જે ગ્રામરની બુક છે એની અંદર તમને બધા જ ફંક્શન સારી રીતે સમજાવેલા છે, એની સમજૂતી આપેલી છે. તો એ તમને વધારે વાંચવું હોય, સમજવું હોય તો એમાં પણ તમે વાંચી શકો છો. એમાં વધારે એક્ઝામ્પલ પણ આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? તો પહેલાં એક વાત કહી દઉં કે 9મા અને 10મામાં સેમ જ ફંક્શન છે. 10મામાં થોડાક વધારાના જે હતા એ મેં અહીંયા પાછળ ઉમેરી દીધા હતા. બરાબર, એ સિવાય બધા એ અભ્યાસક્રમ કોમન જ છે. તમારે હવે આ બધું સમજ્યા પછી એક્સરસાઇઝ કરવાની છે. તો ધોરણ 9ને પેજ નંબર 52 એમાં એક્સરસાઇઝ 11 આપી છે. અહીંયા જુઓ, આ પેજ નંબર 52 જે છે એમાં એક્સરસાઇઝ 11 આપી છે. બરાબર, પહેલો પ્રશ્ન છે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ ફંક્શન ધે કન્વે. વાક્ય છે, સામે ફંક્શન આપેલું છે, તમારે એને જોડવાના છે. એટલે આપણે આ લખી અને એની સામે સીધા જવાબ લખી દેવાના. બરાબર, આમ લીટીઓ દોરીને જોડવાના નથી, સાચા જવાબ લખવાના. પછી બીજો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ. તમને અડધું વાક્ય આપ્યું છે અને અડધું વાક્ય તમારે પૂરું કરવાનું છે. શેનાથી? જે કૌંસમાં ફંક્શન આપ્યું હોય એ દર્શાવતું વાક્ય બનાવીને તમારે પૂરું કરવાનું છે. તો આ એક્સરસાઇઝ ધોરણ 9ના બધા જ વિદ્યાર્થીઓએ કમ્પલસરી ચોપડામાં લખવાની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ શું કરવાનું છે? એમને 3 પ્રશ્નો છે. પેજ જુઓ, પેજ નંબર 49 ઉપર એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ છે. એમાં પ્રશ્ન નંબર 4 જે છે એ મેચ ધ ફંક્શન છે. વાક્ય લખવાનું, સીધો જવાબ લખવાનો ચોપડામાં. પછી પ્રશ્ન નંબર 5 છે કમ્પ્લીટ ધ ડાયલોગ પૂરો કરવાનો છે. નીચે 4 ઓપ્શન આપેલા છે, તમારે યોગ્ય જવાબ અહીંયા ફંક્શન સામે જોઈને યોગ્ય જવાબ વડે ડાયલોગને પૂરો કરવાનો છે. આપણે લખતી વખતે ફક્ત ડાયલોગને સાચા જવાબથી પૂરા કરવાના છે. આપણે આ બધા વિકલ્પો નીચે લખવાના નથી. પ્રશ્ન નંબર 6 ક્વેશ્ચન 6 છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો કૌંસમાં તમારે પણ ફંક્શન આપેલું છે અને અડધું વાક્ય છે, તો એ ફંક્શન વડે તમારે વાક્યને પૂર્ણ કરવાનું છે. બરાબર, હવે આપણું ફંક્શનનું ચેપ્ટર પૂરું થયું. આઈ હોપ તમને બધાને બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હશે. બરાબર, 9 માર્ક્સ છે એક્ઝામમાં, એટલે બહુ જ અગત્યનું છે. બરાબર, તો આપણે બધા હવે આની એક્સરસાઇઝ કરી દઈશું એન્ડ તમારે મને એ ચોપડો બતાવવાનો છે. ઓકે, બાય.